છોટાઉદેપુર જિલ્લાના દિગ્ગજ નેતાઓમાંથી એક મોહનસિંહ રાઠવાનું નિધન થતા શોક જોવા મળી રહ્યો છે। આજે તેમને પાવી જેતપુરની MC રાઠવા કોલેજ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે સાંસદો, ધારાસભ્યો, રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। સૌએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। પાવી જેતપુરના તમામ બજારો બંધ રખાયા હતા। એ પ્રજાના પ્રશ્નો ઉકેલવાના ભાવથી એ અમારા જેવા લોકોના પ્રશ્નો ઉકેલતા હતા અને સાચા અર્થમાં એક અધિકારી વર્ગને, એક IS લોબીને પણ એમના પ્રભાવની અંદર લેતા હતા અને કઈ રીતના પ્રજાના પ્રશ્નો ઉકેલવા એ એમનામાં બહુ મોટી આવડત હતી। જેમણે પોતાનું જીવન લોકસેવા માટે સમર્પિત કરી દીધું એવા આદિવાસીઓના મસીહા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા સાહેબ જે આપણી વચ્ચે રહ્યા નથી, એમને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા તથા આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા।